વૃંદા, અહંકાર એ જળ અને ચેતન 6 તત્વો પાસે આવી જવાથી વિભાવિક શક્તિ ઊભી થાય છે એ છે. તો વિભાવિક શક્તિ દાખલા તરીકે મેઘધનુષમાં સૂર્યના કિરણોની શક્તિ કેવી રીતે આવે છે? વિભાવિક શક્તિથી એના ભાવથી જળમાં પરિવર્તન કેવી રીતે આવે છે? આમાં કેવું છે કે એ રિયલનું સિમિલારિટી હોતી નથી, એટલે આપણે આ રિલેટિવ દાખલાના આધારે થોડું સેટિંગ કરીએ છીએ કે આવું કંઈક હશે. આ કંઈક અદ્ભુતતા છે કે રિયલમાં જે રાગદ્વેષ નથી કરતા એ રિલેટિવમાં આવવાથી રાગદ્વેષ ઊભા થઈ જાય છે, ક્રોધમાન લોભ ઊભા થઈ જાય છે. અને નથી જળનો ગુણ, નથી આત્માનો જ ગુણ, બે ભેગા થવાથી ત્રીસરો ગુણ ઊભો થાય છે. અને એને માટે આપણે આ સિમિલી બધી ગોઠવી કે ભાઈ જેમ નહીં આવેલો પિત્તળમાં કેવો બધા બીજા તાતુ તો મેં હાર્ડ થઈ જાય, તો કોપર એટલું બધું સોફ્ટ છે તો બીજા મિક્સચરમાં મૂકો ને તો હાર્ડ થઈ જાય. નવો ગુણ પ્રગટ થાય છે, પણ નવો ગુણ પોતાના ગુણધર્મ રાખીને બગડ્યા સિવાય નવા ગુણો ઉત્પન્ન થાય છે. અને એનાથી આ પછી એ જેમ પેલું નહીં આ સૂર્યનો પ્રકાશ અડ્યો જમીન માર્બલના પથ્થર ઉપર, તો માર્બલના પથ્થર ગરમ થઈ જાય ખરા? થઈ જાય ને, તપી નથી જતા પગ દજા એવા? તે માર્બલના પથ્થરને ગરમ કેવી રીતે થઈ ગયા? સૂર્યના પ્રકાશમાં ખરેખર ગરમી નથી. જો ગરમી હોત ને તો જેમ સૂર્યની નજીક જાઓ 5000 ફૂટ તો વધારે ગરમી લાગવી જોઈએ, 25000 ફૂટ વધારે ગરમી લાગવી જોઈએ. અને હિમાલયની ટોચ પર તો સૌથી વધારે ગરમી લાગવી જોઈએ, તો ત્યાં સૌથી વધારે ઠંડી. એટલે મૂળ શું છે તો કે સૂર્ય જ્યાં અડે ને તો બે ભેગા થવાથી રિએક્શનમાં ગરમી ઊભી થાય છે. પ્રકાશ જ્યાં અડે ત્યાં, બોલો ગરમી એ સૂર્યનો ગુણ નથી, જમીનનો ગુણ નથી, એ ભેગા થવાથી ઉત્પન્ન થઈ જાય છે. એટલે આવી આ કુદરતી કરામત છે કે બે તત્વો, આ તો વિનાશી વસ્તુઓ છે, પણ આ અવિનાશી તત્વો સામસામે ભેગા થવાથી વિભાવ ઉત્પન્ન થાય છે, છતાંય પોતપોતાના ગુણધર્મ બગાડ્યા સિવાય બની જાય છે. અને વિભાવથી પછી જેમ જમીને ગરમી ઉત્પન્ન થઈ, જમીન ગરમી ચૂસી લે, એ તો આજ પૂતગલ પછી આત્માનો પાવર ચેતન જે પાવર છે ને એ ચૂસી લે છે. અને ચૂસીને પછી જેમ પેલું આપણે નથી કહેતા કે ભાઈ અગ્નિ સળગાયો લોખંડના ગોળા ઉપર નીચે, તો લોખંડનો ગોળો પણ ગરમ ગરમ થઈ જાય. એ રીતે ગરમી ચૂસીને પછી પોતે ગરમી જેવું ફળ આપે. એવું આ આત્મા શુદ્ધ ચેતન છે, અને ચેતનની હાજરીમાં જળ તત્વ પાવર ચૂસી લે છે અને પાવર ચેતન થઈ જાય છે. અને પાવર પછી ભરીને મન વચન કાયની 3 બેટરીઓ ડિસ્ચાર્જ થાય છે. અને કેવું સરસ વાત કરે, જ્ઞાન આપે, સત્સંગ કરે, ભણાવે, ભણે, બધું કેટલું જબરજસ્ત. નથી ભણતા એવું પાછું બોલે, હું અભણ છું એવું એને જ્ઞાન હોય પાછું. એટલે બધું જ્ઞાન પ્રગટ થાય છે, અને છતાંય પોતે બગડ્યો નથી. એટલે આ જળ કેવું જબરજસ્ત કામ કરે છે. બોલો સ્ત્રી થાય, છોકરા જન્મે, પ્રેસિડેન્ટ થાય, મોટો રાજ ચલાવે, અને છતાંય બધું પાવર ચેતન છે, મૂળ ચેતનની હાજરીમાં ઊભું થયેલી વસ્તુ છે. બોલો એટલે આ બહુ મોટી વિભાવિક શક્તિ તો જબરજસ્ત કામ કરી રહ્યું છે આખું. અને પણ બેના સંયોગથી, એકલાથી ના થઈ શકે. એટલે ખાલી આત્મા અકર્તા છે આપણે કહીએ છીએ, તો એવી જ રીતે એકલું જળ હોય તો એનાથી પણ કશું થાય નહીં. જળ પોતે સ્વભાવથી ક્રિયાકારી છે ખરું, પણ આવું પ્રેસિડેન્ટ થાય ને એન્જિનિયર થાય એવું બધું ના થાય. એ પોતે પૂરણ થાય ને ગલન થઈ જાય, પૂરણ થાય ને ગલન થઈ જાય. જેમ નહીં આવે એકદમ સ્નો પડે તો કેટલું મોટું બરફ, આમ બોલો એક ફ્રીજમાં આટલો બરફ જમો હોય તો 3 કલાક જતા રહે, અને માઇલો બરફ પથરાઈ જાય બોલો સ્નો પડે ત્યારે. અને ધીમે ધીમે 4 દાડા પછી ઓગળી જાય પાછો. એટલે એ જાતે ને જાતે ભેગા થવું અને વિખરાઈ જવું, ભેગા થવું, વિખરાઈ જવું, એ પૂતગલની કરામત છે આખી. એટલે દાદા હમણાં તમે કહ્યું કે આત્માની હાજરીમાં જળને પાવર ચેતન મળે છે, એટલે એ આ બધા ભાવ કરે છે કે વડાપ્રધાન થાય કે જે થાય. એનો અર્થ એવો થયો કે જળમાં ભાવ આવે છે. તો આપણે જ્યારે આત્મજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે વિભાવી જે છે, હું છું અહંકાર, એ આત્મા છે. આપણે એવું નથી કહેતા કે હું વિભાવ, એટલે રાધર જે વિભાવ છે એ જળ છે. એવું કેમ? હવે થાય છે તો બંનેનો જ વિભાવ ઊભો થાય છે ને. એટલે બંનેનો છે, પણ બંનેનો જુદો જુદો થાય. બે ભેગા મળીને થાય છે, પણ આમાંય જુદું થાય છે, આમાંય જુદું થાય છે. આમાં વિભાવિક ભાવો ઊભા થાય છે. હું છું, હું સ્ત્રી છું, પુરુષ છું, પ્રેસિડેન્ટ છું, એન્જિનિયર છું, બધા ભાવો ઊભા થાય છે. એ આત્માના ભાવો થયા? ના, આત્માના નહીં, વિભાવિક ભાવો. અને જળમાં પૂરણ ગલન ઊભું થાય. આ પૂતળું સિંહ જેવું કામ કરે, સ્ત્રી જેવું કામ કરે, રાજા જેવું કામ કરે. આ પૂતળું છે ને. આ લોકો કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ સિંહ છે, ગધેડું છે, કૂતરું છે, બધા આ પૂતગલ એવું થઈ જાય બોલો. એટલે બે ભાગ છે.
એક બિલીફ છે અને બીજું પરમાણુ છે. તે પરમાણુ આ જેવી બિલીફ થાય આ બાજુ આત્માની, તેવી બાજુ પરમાણુ આકૃતિ ધારણ કરી નાખે છે. પોતે અમૂર્ત છે અને આ પરમાણુ મૂર્તિ થઈ જાય છે અને એના આકાર બની જાય છે. અને એ કરામત બહુ મોટી છે, અદ્ભુત આખી. એટલે જેમ અરીસામાં પ્રતિબિંબ થાય છે ને, આપણે આમ કરીએ તો પ્રતિબિંબ આમ કરે, આપણે આમ કરીએ તો પ્રતિબિંબ આમ કરે, આપણે કે આમ તો એમ, આપણે આમ હાથ જોડીએ તો એવું દેખાડે. તો આ પ્રતિબિંબ છે ને કેવું, એ પરમાણુની જ કરામત છે. બોલો, એટ એ ટાઈમ થઈ જાય છે. અહીંયા પણ સૂક્ષ્મમાં એટ એ ટાઈમ થાય છે અને સ્થૂળમાં પછી 50, 80, 100 વર્ષે દેખાય છે બધું. હવે એ ટાઈમિંગ ડિફરન્સના આધારે આપણને ભ્રાંતિ ઊભી થાય છે કે મારી સાથે આવું કેમ થયું, મેં આવું ક્યાં, હું આવું કેમ, મને કેમ આવું થઈ ગયું. હવે એ બધું પરમાણુ બની જાય છે. એટલે આની ટૂંકી વાત આટલી છે કે વિભાવિક આત્માનો વિભાવ અને અહંકાર કહેવાય છે. અને પૂતગલના વિભાવમાં બધું હાડકા, માંસ, લોહી, સંડાસ બધું ઊભું થઈ જાય. બે બાજુ થાય, પણ છતાં બે ભેગા થવાથી જ ઊભું થયેલું છે. સૂક્ષ્મમાં બે ભેગા થાય છે. હું ચંદુ છું, એટલે ચંદુ એ જડ છે અને હું એ ચેતન છે. બે ભેગા થવાથી પરમાણુ, એને પ્રયોગશા કહેવાય છે. એટલે જે સૂક્ષ્મ પરમાણુ ચાર્જ થાય છે અને એ જ્યારે ડિસ્ચાર્જ થાય મિશ્ર સ્વરૂપે, ત્યારે બધી આકૃતિઓ જડે છે. એટલે એ વિભાવ સૂક્ષ્મ સ્વરૂપે છે, ભાવના સ્વરૂપે છે. એટલે આપણે કહીએ છીએ કે વિભાવી જે છે અહંકાર એ એકચ્યુઅલી આત્માનું મૂળ સ્વરૂપ છે. હા. આપણે કેમ એવું નથી કહેતા કે એ જે વિભાવ ઊભો થયો એ એકચ્યુઅલી જડ છે તો ખરી પડશે. અજ્ઞાનમાંથી ઊભું થયું છે ને, અને અજ્ઞાન અને જ્ઞાન બંને આત્માનું જ ગુણ કહેવાય છે. પણ આ ગુણ એટલે શું, જ્ઞાન મૂળ વસ્તુ છે, પણ અજ્ઞાન એટલે અંધારું નથી, પણ પર પ્રકાશક ગુણ છે. સ્વ નથી જાણતો અને પર એકલાને જાણે છે, માટે એને અજ્ઞાન કહ્યું, રિલેટિવ જ્ઞાન કહ્યું. જ્યારે સ્વને જાણે છે ત્યારે સ્વ અને પર એને જ્ઞાન કહેવાય છે, અને પરને જાણે છે એને અજ્ઞાન કહેવાય છે. અને એ અજ્ઞાન પણ આત્માનું જ કહેવાય, પણ આત્માનું પોતે ઊભું થતું નથી, એને દબાણથી ઊભું થાય છે. એટલે આખો આત્માનો જ ભાગ કહેવાય છે. પણ એટલે પ્રજ્ઞાશક્તિ ને અજ્ઞાશક્તિ, અજ્ઞાશક્તિ એ આત્માની જ કહેવાય છે, પણ વિભાવિક શક્તિ કહેવાય છે. અને પોતે જાતે ઊભું નથી કરતો, બીજાના દબાણથી ઊભી થાય છે. એટલે આ ધીમે ધીમે સમજ કરીશું આપણે. અઘરી વાતો છે થોડી. આપણે તો એટલું સમજવાનું, 5 આજ્ઞાથી શું થાય, છૂટું પડે કે હું શુદ્ધાત્મા છું, ફાઇલ નંબર 1 જુદા, સંભાવે નિકાલ કરવાનો છે. નવો વિભાવ ઉત્પન્ન થવાનું જ્ઞાન વિધિથી બંધ થઈ ગયું. હવે ડિસ્ચાર્જ ક્રોધ, માન, માયલોપ છે, હવે જડ તત્વમાં રહ્યા, એનો સંભાવે નિકાલ કરતા જઈશું એટલે ખાલી થતું જશે. મારા છે માન્યું કે હું કરું છું માનો તો નવું ઊભું થશે, એ આપણે માનતા નથી. એટલે આપણે સમજીએ કે ના સમજીએ, આ સ્વિચ બંધ કરો, અહીંથી સ્વિચ પાડો એટલે પેલો પંખો બંધ થાય, બીજી સ્વિચ પાડો એટલે લાઇટ બંધ થાય, ત્રીજી સ્વિચ પાડો એટલે બધું મેઇન સ્વિચ ઓફ થાય. એ બધું આપણે સમજી ગયા. વાયરિંગ અંદર કેવી રીતે ગયું છે અને કેટલાક ગેજના વાયર નાખીને પંખાને પાવર મળતો હશે, એ ઓછું સમજો તો ચાલે. ચંદ્રિકા, જામનગર, વિમળાબેન, નડિયાદ. અમારે ફાઇલોની પ્રત્યક્ષમાં માફી માગવી છે. ક્યાં છે? હલો દીપકભાઈ, જય સચિદાનંદ. છોકરાઓ પ્રત્યે કાંઈ માને નહીં એવું થાય એટલે તરત જ દ્વેષ ને એવું ઊભું થઈ જાય છે. આપણે એને કંઈ ભણવાનું કહી કે કંઈક કહે એટલે તરત જ તિરસ્કાર થઈ જાય ને એવું થઈ જાય છે. કયા ધોરણમાં ભણે છે? એક 8મામાં છે, એક 7મામાં છે ને એક નાનકડો છે. નાનકડો છે? નાનકડો છે, એ 8 વર્ષનો છે. 8 વર્ષનો એટલે બીજા ધોરણમાં? હા, 3જા ધોરણમાં. 3જા ધોરણમાં. તો હવે શું કરવું છે આપણે? છોડીને મોક્ષે જવું છે આપણે. એ માટે છોડી નહીં દેવાના, એટલે બિચારા રખડી પડે મા વગરના. તો એ નહીં, આ બધું રાગ દ્વેષ એ બધું છોડીને પછી આપણે મોક્ષે જવું છે, તો એટલે માટે માર્ગદર્શન આપો. એને ધીમે ધીમે નિરૂમાની કેસેટ જોજો ને, મા બાપ છોકરાનો વ્યવહાર, બાળકો પ્રત્યે મોહ, એ બધી ઘણી બધી કેસેટ છે. નિરૂમાની કેસેટ સ્ટડી કરો, હોમવર્ક ચાલુ કરો, અને કેવી રીતે ડીલિંગ કરવું બધું શીખવાડી દેશે નિરૂમા. અંદરથી આપણે એમ થાય કે આપણે ફાઇલ છે એનો સંભાવે નિકાલ કરો છે, પણ છતાંય બહારથી અંદર ઈ ક્રિયા ચાલુ હોય ને બહારથી. તમે નાખો તો ભણે નહીં? ના, નથી ભણતા. ના ભણે તો શું થાય એનું? આગળ પછી ઓછા માર્ક આવે છે કે નપાસ થાય છે? ના, એ કઈ નપાસ નથી થતા, પણ પછી બંધ કરો કહેવાનું. આપણે વટલો કહો તબિયત બગાડવી, માંડ ખાઈ પીને આપણી તબિયત સાચવતા હોય, પછી બગડી જાય આપણી તબિયત. એ છોકરાને કચકચ કરવાની બંધ રાખો. અને શું સુધારીને કરવા છે આપણે? એની બહુ સુધારશે ને. મૂકો ને આપણે કકડાટ કરીને
જો ને ક્યાં કેટલા તમારા શબ્દો કેટલા ઊંધા પડે છે, તમારી પ્રત્યે તિરસ્કાર કરે છે, ઊંધા ચાલે છે, ના સમજણ પડે, હજુ સમજણ નહીં પડતી. આમ તો કૂતરાને 2-3 વખત છંછેડે તો બચકું ભરે, તો જિંદગીમાં કૂતરા ના છંછેડે. અને માણસોને છંછેડતા અટકાતા જ નથી આપણે. ભાનમાં જ નહીં આવતું આ છંછેડાઈ ગયો છે ને આટલા બચકા ભરે છે, બંધ કરો છંછેડવાનું. કેમ પણ ભાન નહીં આવતું? અને રાત્રે સુવામાં જ ન સમજે અને સવારમાં ગમે એટલા ઉઠાડી પકડીને ઉઠાડી કોને પણ હવે એ જાણે ને ટીચર જાણે શું કરવું છે. ને 1 વર્ષ નપાસ થશે, બીજું ભાન પડશે, ને 2 વર્ષ નપાસ થશે. શું કરવું? આ કકડાટ કરીને અવતાર બગાડવા છે આપણે? એની કરતાં 3 કલાક એના બાપા 6-10 દાડા મહેનત કરશે, પગાર આવી જશે એટલા દાડામાં, છોકરાની ફી જેટલો. આ કકડાટ જાય ને એના 1 કલાકના કકડાટ આવતો અવતાર બગાડી નાખે આપણો. અને વેર બાંધે કે ઓછી ઉપાધિ છે. અને શું ભણાવીને કરવું છે? નહીં ભણે તો નહીં થશે કોઈ મજૂર, નહીં તો ચિત્રકાર થશે, કંઈક ગાયક થશે, જે થવું હોય તે થવા દો. આપણે ફક્ત નોટિસ બોર્ડની જેમ કામ કરવું. ઘરમાં આવવાનો રસ્તો, રસોડામાં જવાનો રસ્તો, પછી માનવું હોય તો ના માને, માનવું હોય તો માને, ના માનવું હોય તો ના માને. શું કકડાટ કરવાની જરૂર છે? આપણો અત્યંત મોહ છે છોકરાને, એ જ છોકરાને બગાડનારી વસ્તુ બની છે. અને તમારા છોકરા બગડવાનું કારણ તમારા મોહ જ છે. એ હજુ તમે વધારે મોહ રાખશો ને વધારે કકડાટ કરશો, વધારે છોકરા બગડશે. ફાવશે તમને? ના, નહીં એ ફાવે. ફ્રન્ટ થઈ જશે અને પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કરીને રખડીને ક્યાંય ભાગી જશે ઘરમાંથી. આ કે આ માં છે કે કચકચરણ કરે છે? એ કહેવાય કચકચ એ સામા થાય એટલે બંધ કરી દેવાનું હોય આપણે. આ તમને વાત સમજાય છે કે? હા માફક આવી છે? હા. અઘરી લાગતી હોય તો મૂકીને જજો. હવે બોજો ના લાગીને જશો. ના ના દીપકભાઈ, ઓલી વખતે છોકરાઓએ ભાવ કર્યા હતા કે તમે અમારા જામનગરમાં આવો તો દાદાએ આ ભાવ અમારો સ્વીકારી અને તમને જામનગરમાં મોકલે છે. છોકરાઓએ ભાવ કરેલા? હા, છોકરાઓએ ભાવ છોકરામાં સારા ગુણ તો છે જ ને બને. તો શું કામ કકડાટ કરો છો છોકરા ઉપર? એ એમ કહેતા હતા કે મમ્મી બધી દીપકભાઈ જાય છે તો આપણા કેમ જામનગરમાં નથી આવતા? બેન, આપણા છોકરા આટલા સારા હોય તો એને સારામાં એન્કરેજમેન્ટ કરો ને. સત્સંગમાં વાળો, ધર્મમાં વાળો, ભક્તિમાં કરાવો, એ જ્ઞાનની વાતો કરો, કકડાટની વાત બંધ કરી દો. અને તમે પેલું ભૂલી ના જશો. શું બીજે પાટે ગાડી ચડી જાય એટલે પેલી વાત આપણે ભૂલી ના જવી જોઈએ. ના શું? ના, જય સચ્ચિદાનંદ. અને બધી બહેનોએ નિરૂમાની ખાસ કેસેટ જોઈ લેવી જોઈએ. હું જ સાંભળું છું ને વારંવાર કે મને થોડું જ્ઞાન ઉત્પન્ન થાય. મા બાપ છોકરાનો વ્યવહાર, પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર અને સાસુ વહુ અને વર, એ અવશ્ય સાંભળી લેવી જોઈએ બધી બહેનોએ. હા, એ સ્ત્રી પ્રકૃતિના બધા લક્ષણો એમાં ખુલ્લા થાય છે. ના સમજાયું? જો ખાસ સાંભળજો. હા, અને જો નહીં સાંભળો ને તો મારી જોડે પછી તમે માથાકૂટ કર્યા કરશો. તમે સાંભળી લેશો તો મારું કેટલું બધું કામ ઓછું થઈ જશે. મારા ભલા ખાતર ખાસ સાંભળી લેજો. શું? આ કયા બેન ઊભા થયા? નડિયાદવાળા નહીં, જામનગર ચંદ્રિકાબેન ઊભા થયા હતા. હવે નડિયાદવાળા બાકી છે, વિમળાબેન. તમે કહો છો મારે પ્રત્યક્ષ માફી માગવી છે, એ તો કામ બાકી જ રાખ્યું તમે. હાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં મારી પાસે એવો કાગળ છે, મારે ફાઇલોની પ્રત્યક્ષ માફી માગવી છે. આ તો એમ આ બેનની, તમારી નહીં ને? મારી છે જ માફી માંગવાની. તમે બાકી છે? 2 નંબરની ફાઇલ માટે માફી માંગુ છું. તમે એમણે તમને બહુ દુઃખ આપ્યા છે? ના, મેં તો મારાથી તમે એમને બહુ આપ્યા છે? મારાથી અપાઈ ગયા છે, વાણીથી દુઃખ. ક્યાં છે? નટુભાઈ પંચાલ છે. ક્યાં છે નટુભાઈ? નટુભાઈ ગભરાઈ ગયા છે, ફ્રન્ટમાં નહીં આવ્યા છે. આયા છે. છે? આયા છે. હા, પણ અત્યારે ક્યાં છે? આવે છે, ચાલો, હિંમતવાળા છે. તમારે કોઈને બોલાવવાના છે કે? ચંદ્રિકાબેન હા, આર્યા છે આ બાજુ ફાઇલ. કયા નંબરની? 2 2, 3, 4. 2, 3, 4. તો બધાને બોલાવીને પગે લાગીને માફી માગી લો. રોજ સવારે માફી તો માગું છે પણ પ્રત્યક્ષ તમારી પાસે માફી હા, માંગુ તો છું. માફી માગી લો. હા, બહાર આવ કે સર, વચ્ચે આવી જા. એટલે પછી મારે માફીમાં કોણ શરૂ પડે ને કે છે. ક્યાં છે? 2, 3, 3 ક્યાં છે? સરસ સરસ પ્રતિકોણ કરો, નક્કી કરો કે હવે એકબીજાને દુઃખ નથી આપવું, પ્રેમથી રહેવું છે.
સરસ પ્રતિક્રમણ કરી નાખજો. હા, જેવી તુંય પગે લાગી લે મમ્મીને અને માફી માગી લેજે. હા, સરસ પગે લાગી લે અને માફી માગી લે અને એકબીજાને માફી આપી દેવાની. અને સરસ પ્રેમથી રહેજો. હા, એકબીજાને દુઃખ ના આપશો. હવે હા, માફી માગી લો વિમલાબેન. હે મહેશભાઈ કાગળ ને તો તમારે શું કરવાનું છે? હા હા, એ તો હમણાં આવશે ને ત્યારે ફરી. સરસ. હવે એકબીજાને પ્રેમથી રહેજો. હા, દુઃખ ના આપશો. મગનભાઈ શ્રોફ સુરત ક્યાં છે? હા, यदि तुम भगवान का ध्यान करोगे तो वह तुम्हारा ध्यान रखेगा, એવું ગીતામાં કહ્યું છે. તો આ વાક્યમાં તો આધારિત વાત થઈ હોય એવું લાગે છે. જો તમે આમ કરશો તો હું તમારું આમ કરીશ. ગીવ એન્ડ ટેક જેવી વાત થઈ. દાદાનું અધ્યાત્મમાં શું કહે છે? દાદાનું અધ્યાત્મ એવું કહે છે ભગવાન વિતરાગ છે. એ આપણું ધ્યાન રાખે એ નાના બાળકોને સમજાવવા માટે કહેવું પડે કે આધ્યાત્મિક દ્રષ્ટિ શું કહે છે? તમે આત્મા ભણી જોયું ને એટલે ભગવાનનું સ્વરૂપ અનંત જ્ઞાન છે, અનંત સુખનું ધામ છે. તમે સુખિયા થઈને ઊભા રહેશો, અનંત જ્ઞાની થઈને ઊભા રહેશો. ભગવાન તરફ ગયા એટલે તમારા બધા અવગુણો ઓગળીને ખલાસ થઈ જશે. કશાય રાગ દ્વેષ ક્રોધ માન માલ બધા પડી જશે. એટલે ભગવાનને, સાચા ભગવાનને ઓળખો. આ લોકોની દ્રષ્ટિએ શું છે? કૃષ્ણ ભગવાન એ જ ભગવાન કે છે, મોરલીવાળા. કૃષ્ણ ભગવાન ચોખ્ખું કહે છે કે હે અર્જુન, તું મને ઓળખી શક્યો જ નથી. તું જેને ઓળખે છે તે હું નથી. આ પંચમહાભૂતનું પૂતળું તે મારું સ્વરૂપ નથી. તું મારા સાચા સ્વરૂપને ઓળખી શક્યો નથી. ચોખ્ખું બોલો. પ્રત્યક્ષ ઊભા છે તો કે તું મારા સાચા સ્વરૂપને ઓળખી શક્યો નથી. તો 5000 વર્ષ પછી આપણે કેટલું સમજી શકીશું, ઓળખી શકીશું? એટલે મૂળ સ્વરૂપે જ્ઞાનીઓ ઓળખી શક્યા કે સાચા સ્વરૂપને કેવી રીતે ઓળખવું. એટલે આમાં આ તો એક કહે ને કે આ ગીતામાં બધી જ વાત, બાળ મંદિર થઈ લઈને PhDની બધી વાતો છે. હા, બરોબર. તો ભાઈ અર્જુને કેટલું બધું કહ્યું, તું કહે ને કે નામ સ્મરણ કર. પણ અર્જુન પાસે કરાવ્યું નામ સ્મરણ? નથી કરાવતા. તું ભક્તિ કર, ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ કરાવી તો કે ના, વૈરાગ્ય શ્રેષ્ઠ છે. વૈરાગ લેવડાવ્યો નથી. દ્રૌપદી છોડાવી નથી, રાજપાટ છોડાવ્યો. ધ્યાન કર, પણ ધ્યાન કરાવડાવ્યું? કશું કરાયું નથી. એ નથી એને સીધું જ્ઞાન આપે. નથી દ્રૌપદી છોડાવતા, નથી રાજપાટ છોડાવતા, નથી લડાઈ બંધ કર, કોઈ તપસ્યા કરાવતા નથી, ત્યાગ કરાવતા નથી. એને જ્ઞાન આપે છે તું અર્જુન નથી પણ તું આત્મા છે. એટલે જ્યારે મૂળ પુરુષો હાજર હોય છે, પ્રત્યક્ષ 1 to 1, ત્યારે કોઈ ક્રિયાકાંડ, મંત્ર જાપ, ધ્યાન, ત્યાગ, તપસ્યા કશામાં રાખતા જ નથી. સીધું જ્ઞાન આપી ભેદ જ્ઞાન આપે છે કે તમે અર્જુન નથી, તમે ખુદ આત્મા છો. વશિષ્ઠ મુનિએ પણ રામચંદ્રજીને ભેદ જ્ઞાન જ આપ્યું હતું કે તમે પતિ નથી, પુત્ર નથી, રાજા નથી, તમે રામ નથી, તમે પોતે જ બ્રહ્મ છો, તમે પોતે જ પરબ્રહ્મ છો. એટલે મૂળ પુરુષો જ્યારે હોય છે એમની કૃપાથી જ આત્મા છૂટો પડે છે. અને પછી આ ગીતા લખાઈ છે પાછળથી, મહાપુરુષો લખે અને પબ્લિકને હેલ્પ થવા માટે. અને એમાં એકલું તત્વજ્ઞાન પબ્લિક પામી શકવાની જ નથી, કે ભ્રાંતિની દ્રષ્ટિ તત્વને પામી શકતી નથી. માટે એ લોકો પછી મિક્સચર બનાવે છે કે થોડું નામ સ્મરણ શ્રેષ્ઠ, ભક્તિ શ્રેષ્ઠ, તપસ્યા શ્રેષ્ઠ, ધ્યાન શ્રેષ્ઠ કરતાં પછી તત્વની વાતો આપે છે. અને તત્વની વાતો આપે છે ત્યારે ભ્રાંતિની દ્રષ્ટિવાળા મનુષ્યો પોતાને ફાવતું ધ્યાનની વાત ઉપાડી લે, નામસ્મરણની વાત ઉપાડી લે. આખે ને ભગવાનનું ધ્યાન રાખો, ભગવાન આપણું ધ્યાન રાખશે. એટલે પછી એવું બધું એ પોતાની ભ્રાંતિની દ્રષ્ટિથી આવી વાત પકડી અને પછી આરાધન કર્યા કરે. અને જ્યારે તત્વ દ્રષ્ટિએ સમજવું હોય, ગીતા અધ્યાત્મ ગ્રંથ છે અને જ્ઞાનીની દ્રષ્ટિએ જ સમજવો જોઈએ, તો તત્વનો સાર મળે અને તત્વનું જ્ઞાન મળે અને તત્વને પામી શકાય. સમજાય છે ને? એટલે આ અધ્વચલી વાતો છે બધી. અને પબ્લિક માટે બરોબર છે કે આપણે ભગવાનનું ધ્યાન કરીએ એટલે ભગવાન આપણું ધ્યાન રાખશે.
એ પછી કેવી રીતે ગોઠે એ માં સમજે કે હું બાબાનું ધ્યાન રાખું છું, મેં જન્મ આપ્યો, ઉછેરીને મોટો કર્યો, ભગવાન મને મોટો કરશે. એટલે પોતાની બુદ્ધિથી સેટ કરે છે. કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિથી વાક્ય સમજાતું નથી. હા હા પોતાની બુદ્ધિથી સેટ થાય કે હું આવું જીવન જીવું છું, હું કંપનીના મજૂરોનું ધ્યાન રાખું છું, સાચવું છું, એ મારું પછી ભગવાન મારું ધ્યાન રાખશે. આવું બધું પોતે પોતાની રીતે સમજી લે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ શું છે, ભગવાનનું ધ્યાન કરો ને તમે ભગવાન થઈને ઊભા રહો. હા હા ભગવાન થઈને ઊભા રહેશો. બોલો, ભગવાનનું સ્વરૂપ થઈને ઊભા રહેશો. અને પછી ભગવાનનું ધ્યાન, ભગવાન તમારું ધ્યાન રાખી શકે એવું સમર્થ જ નથી ભગવાન. આ સૂર્યનારાયણ પ્રકાશ આપે, પછી પ્રકાશમાં તમારે સદુપયોગ કરવો હોય તો કરો. કેટલાક ચકલા બનાવે, કેટલાક દૂરબીન ધરીને આગ લગાડે, હા અને કેટલાક પ્રકાશમાં નેવ દ્રશ્યો જોયા કરે. સૂર્યનારાયણને શું ફરક પડે છે? એવી રીતે આત્મા પ્રકાશ સ્વરૂપ છે, એને કશું જ એ કરવા આવતો નથી, કરાવવા આવતો નથી. અને એટલે જ માટે બધા શાસ્ત્રોમાં કહ્યું આત્માના જ્ઞાનને જાણો, આત્માના સ્વરૂપને ઓળખો, આત્માનું સેલ્ફને રિયલાઇઝ કરો. આ આખું ગુપ્ત ગૂઢ રહસ્ય, ગુહ્ય રહસ્ય અનાદિકાળથી ગુપ્ત જ રહ્યું છે. અને જ્યારે પામે છે ત્યારે ભગવાન થઈને પોતે ઊભો રહે છે, ભગવાન જોડે અભેદ થઈને ઊભો રહે છે. એટલે આ સમજાવવું બહુ મુશ્કેલ છે. છતાંય દાદા ભગવાને એ શબ્દો દ્વારા જેટલું લાવી શકાય અને આ આખું વિજ્ઞાન આપ્યું કે જેથી કરીને લોકોની દ્રષ્ટિ ફરે અને સાચી વાત સમજમાં એને આવતી જાય. બધી સમજાય છે ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશભાઈ મોદી, મહેસાણા. ક્યાં છે મહેશભાઈ? હા, પ્રતિક્રમણ સામેની વ્યક્તિના શુદ્ધાત્માની માફી લઈને કરવામાં આવે છે, પરંતુ દુઃખ તો વ્યક્તિના અહંકારને થાય છે, તો પછી શુદ્ધાત્માની માફી કેમ માગવામાં આવે છે? બહુ ઝીણવટમાં ઉતરો ને તો શુદ્ધાત્માની સાક્ષીએ એ વ્યક્તિની માફી માગીએ છીએ કે હે શુદ્ધાત્મા ભગવાન, ચંદુભાઈને આવું દુઃખ આપ્યું, એની માફી માગું છું. અને છતાં તમે હે શુદ્ધાત્મા ભગવાન, આવી ભૂલો થઈ, માફી માગું છું કહેશો ને, એ શુદ્ધાત્મા જેનો માલ છે એને પહોંચાડી દેશે. બરાબર. એટલે આમાં શું છે, બહુ ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. હે શુદ્ધાત્મા ભગવાન, આ દેહ માટે વિકારી દ્રષ્ટિ થઈ, માફી માગું છું. તે પછી ભગવાન સમજી ગયા કે ભાઈ એનો દોષ ના પસ્તાવા કરશે, માટે માફી આપી દો એને. સમજાય ને? હા સમજાય. આપણે બાળકની ભાષામાં જ આ પકડવા માગીએ છીએ. બહુ ઝીણી સ્લાઇસ પાડીને જુદું પાડવામાં ગૂંચવાડા વધે છે, બીજું કંઈ નુકસાન નહીં થાય. બરાબર છે. પણ આમ ગૂંચાઈ જાવ તો પછી થાય કે આ શુદ્ધાત્માની કરવાની કે દેહની કરવાની કે અહંકારની કરવાની. પણ આમાં કેવું છે કે નહીં, આ ભરતુરી રાજાનો દાખલો લઈએ છીએ ને આપણે, બરાબર. તો તમે નાટકમાં જોતા હો કે આ ભરતુરી બરોબર કરતો નથી, તો તમારે લક્ષ્મીચંદની માફી માગવી છે કે ભરતુરીની માફી માગવી છે? તમે ભરતુરીની માફી માગો તોય લક્ષ્મીચંદને પહોંચવાનું, લક્ષ્મીચંદને કહો તોય ભરતુરીની માફી મગાઈ જવાની છે, કારણ એક જ છે બેવ. બરાબર છે. પણ નાટકમાં આજે ભરતુરી તરીકે છે, ખરેખર પોતે લક્ષ્મીચંદ છે. એટલે અહંકાર એક નાટકના ભાગરૂપેનો પાર્ટ છે, બાકી મૂળ સ્વરૂપે પોતે આત્મા જ છે. એટલે આપણે આત્માને ફોન કરીએ કે અહંકારને કરીએ, બધું પહોંચી જશે, દોષ ધોવાશે અને આપણે ચોખ્ખા થઈશું, એમાં ગેરંટીની વાત. બરાબર. ચીકણી અને ભારે કર્મો પ્રતિક્રમણ કરવા છતાં નેક્સ્ટ લાઈફમાં ભોગવવા પડે. ઘણું કરીને છે ને, બળેલી સિંદરી હોય ને એ બળી જાય, પછી વળ છૂટેલી ના દેખાય, પછી આ વળતાની સાથે ખરી પડે. બરાબર. એવા ચીકણા અને ભારે કર્મો આવતે બહુ બળેલી સિંદરી જેવા હશે અને અડતાની સાથે ખરી પડશે. એ ચીકણા નહીં હોય ત્યારે સાવ મોડા અને રસકસ વગરના અડતાની સાથે ખરી પડશે, એવા થઈ જશે. શું? હા બરાબર છે. એટલે ઘણા ખરા પૂરા થઈ જશે, કંઈક લીકેજ રહી ગયું તો કેરી ફોરવર્ડ થાય, પણ તે આવું કાચું અરે આમ કે ને કે આમ ખરી પડે એવું જ હશે, જોખમ નહીં ઊભું થાય આપણને. બરાબર છે. જય સચિદ. મધુભાઈ ગજેરા. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનામાં શુદ્ધાત્માને કોણ પ્રતિષ્ઠિત આત્મા, કોણ શુદ્ધાત્મા અને કોણ પ્રતિષ્ઠિત આત્મા? શુદ્ધાત્માને કોણ પ્રતિષ્ઠિત આત્મા પ્રાર્થના કરે છે? શુદ્ધાત્માને કોણ પ્રતિષ્ઠિત આત્મા પ્રાર્થના કરે છે કે ફાઇલ 1 પ્રાર્થના કરે છે? ક્યાં છે એ? ખરેખર ફાઇલ 1 એટલે જ પ્રતિષ્ઠિત આત્મા. આ પ્રતિષ્ઠિત આત્માને હું છું માનનારો જે છે ને, એ સૂક્ષ્મતમ અહંકાર કહેવાય છે. બરાબર. અને એ જ્યારે આઈ વિથ રોંગ બિલીફ એનું નામ સૂક્ષ્મતમ અહંકાર, અને આઈ વિથ રાઇટ બિલીફ એનું નામ શુદ્ધ આત્મા, જાગ્રત આત્મા.
બરાબર. એટલે આઈ છે ને એ આઈ કહે છે કે હું તમારી સાથે અભેદ ભાવે તન્મય આકાર રહું એવી કૃપા કરો. પ્રતિષ્ઠિત આત્મા તો મધુભાઈ છેટા રહી ગયા, એ ડિસ્ચાર્જ સ્વરૂપે રહ્યા. સમજાય ને? જે વ્યવહાર આત્મા હતો ને એ હવે નિશ્ચય આત્મા જોડે અભેદ થવા માગે છે. અજ્ઞાની છે એ જ્ઞાનીની ભેદ એક થવા માગે છે ને. શું? અજ્ઞાની ભાવો જે છે એ જ્ઞાની થશે એક થવા માગે એવું થાય ને. ના, જ્ઞાની ભાવો મૂળ ભગવાન જોડે એક થવા માગે છે. બરાબર. અજ્ઞાની ભાવ તો નિકાલ કરી નાખવાનો, ખાલી થઈ જશે એક દાડો. સમજાય ને? આમાં શું છે કે બાવો એ રોંગ બિલીફથી અજ્ઞાની કહેવાય છે, રાઈટ બિલીફથી જ્ઞાની થયો કહેવાય. એ રાઈટ બિલીફ વાળો ભાગ મૂળ આત્મા જોડે અભેદ થાય છે. સમજાયું ને? હા. પ્રતિક્રમણમાં દાદા ભગવાન અને પોતે શુદ્ધાત્માની સાક્ષીએ ફાઇલના શુદ્ધાત્માની માફી માગે છે, તેને બદલે પોતાના શુદ્ધાત્માને જ સાક્ષી રાખી સામાના શુદ્ધાત્માની માફી માગે અને શક્તિ માગે તો બરોબર છે? હા, એ ચાલે. પણ આમાં શું છે કે આપણે શુદ્ધાત્મા થઈને મધુભાઈને કહે મધુભાઈ માફી માગો, એટલે તમે શુદ્ધાત્મા પદમાં આવી ગયા, મધુભાઈ માફી માગનારા થઈ ગયા, આરોપી, આપણે જજ. અને સામા ભગવાનની સાક્ષીએ દાદા ભગવાનની સાક્ષીએ એ વ્યક્તિને જે દુઃખ પહોંચાડ્યું એ મધુભાઈ માફી માગે. એટલે બધું એક્ઝેક્ટ આપણે મૂળ શું છે કે શુદ્ધાત્મા જુદા છે એ જાગૃતિ રાખવા માગીએ છીએ, બરાબર. હું શુદ્ધાત્મા જુદો છું એ જાગૃતિ રાખવા માગીએ છીએ. ભૂલ કરનારા મધુભાઈ છે એ જાગૃતિ રાખવા માગીએ છીએ. ભૂલ પેલી વ્યક્તિને થયું દુઃખ એની માફી માગી રહ્યા છે પસ્તાવો લઈને પોતાની ભૂલ ઉપર. એ બધું એક્ઝેક્ટ ગોઠવો એટલે પરિણામ પછી આવીને ઊભું રહેશે. ભૂલો ખાલી થવી જોઈએ, બરાબર. ભૂલ છૂટવી જોઈએ, વેર બંધાવવું ના જોઈએ. બરાબર. પછી રીત તમે શુદ્ધાત્મા જુદા સાક્ષીએ દાદા ભગવાનની સાક્ષીએ હું શુદ્ધાત્મા, કે પછી તમે કહો હું શુદ્ધાત્માની સાક્ષી, જે ગોઠવો ને એમાં કંઈ બહુ લાંબો ફેર નહીં પડે. બરાબર. એ જે માફક આવે ગોઠવજો ને, જય સચ્ચિદાનંદ. સાચું જ ગણાશે. ચંદ્રિકાબેન, અમદાવાદ. કોઈના પ્રત્યે દ્વેષ ઊભો થાય, ક્યાં છે કે કોઈના પ્રત્યે દ્વેષ ઊભો થાય ત્યારે પ્રતિક્રમણ તરત યાદ આવે છે અને કોઈ વખત થઈ પણ જાય છે. પરંતુ રાગ ઊભો થાય ત્યારે જાગૃતિ બહુ ઓછી રહે છે. તો તેને માટે શું કરવું? કશું નહીં કરવાનું. એ રાગમાંથી થોડા વખત પછી દ્વેષ થશે ત્યારે પ્રતિક્રમણ કરવાનું. એ રાગે ઓગળશે ને દ્વેષે ઓગળશે. એટલે રાગ ખરાબ લાગતો નથી હજી. હા, એટલે આપણે હમણાં ઉતાવળે નથી, દ્વેષ ઓગાળ્યા કરો ને, બરાબર. અડધું તો કામ ઓછું થાય. હા, દ્વેષ વખત તરત શું છે બહેનો શું કરે, બગડેલા વાસણ ધો કર્યા, પછી દિવાળીના દિવસે ને ચોખ્ખા વાસણો ઉતારીને પછી બધા ઘસીને ધોઈ નાખે. પછી ધોઈશું આપણે. હમણાં બગડેલું તો ચોખ્ખું કરો. એ ઉભઈ ગયેલા વાસણો એ ધોતા ધોતા તો દાડા જાય છે, એને ચોખ્ખા કરો. બરાબર. પછી કોઈક દાડો વાઘ બારસ આવશે ત્યારે પછી ઉપરનું બધું પિત્તળના વાસણો બધું કાઢીને ચકમક જગારા કરાવી દઈશું એ લોકોને. બરાબર છે. સમજાય ને? હા, બરાબર. રાગમાં કોની પર રાગ થાય એવું છે તમને? એટલે કુટુંબના સભ્યો હોય, બધા વાતાવરણ સારું હોય, અનુકૂળતા મળે ને તો રાગ થાય એમ. ના, પણ બહારના ખરાબ છે ના લાગે કે એમ. ઘરના છે કે બહારના છે? ઘરના જ બધા. ઓહ, પણ એ લોકોને દુઃખ તો નથી આપતા ને રાગ વાળા પછી? ના, દુઃખ નથી બસ તો ચાલવા દો, હમણાં રાગનું પછી જોઈ લઈશું. બરાબર છે. એ રાગનું તમારે શું છે ઉતાવળ કરવી નહીં, પણ તમે ધીમે ધીમે રાગ વગાડવાની એક ચાવી બતાડો. બરાબર, બતાવો. અપેક્ષા ઓછી કરતા જાઓ. સાચી વાત છે. અપેક્ષા એટલે સમજાય ને, તમે કીધું તમે બહાર જાઓ છો ધાણા લેતા આવજો, હા, એને કહે છે મને નહીં ફાવે, તું મારી પાસે ખોટા કામ ના કરાવીશ. બરાબર. એ જે ચીડાયા એ ખોટું કહેવાય. અને પછી ધાણા લાયા તે બિચારા સૂકા ધાણા લઈને આવ્યા. આવું ને આવું ઊંધા ધાણા લઈ આવજો, તમે કોથમીર લાવવાની કહી હતી, બીજું કકડાટ કરો એ ખોટું કહેવાય. એવું કરો છો કે થોડું હા, એવું થોડું કકડાટ થઈ જાય છે કે? ના, કકડાટ નથી થતો જરાય. તો કચકચ તો થઈ જાય ને, ના, એવું કશું નથી આમ થતું. તો મનમાં તો થઈ જાય ને. મનમાંય નથી થતું એવું. બહુ ડાયા, બહુ સારું. તો પછી બસ તો આપણે અંદર એ રાખવાનું કે અપેક્ષા પૂરી ના થાય તો સંભાવ રહેવો જોઈએ, ભોગવટા ના આવવા જોઈએ. તો રાગે ઓગળશે અને આપણું પ્રગતિ થશે, પછી પ્રેમ સ્વરૂપ થવાય. એટલે દ્વેષ થાય ત્યારે જ્ઞાન હાજર થઈ જાય, પણ રાગ હોય ને એ વખત તો જ્ઞાન હાજર ના, રહેતું જ રાગમાં અપેક્ષા હોય. જોજો, રાગ જડે એવો નથી, અપેક્ષા જડશે. બરાબર. જો અપેક્ષા હોય એ નાનકડો રાગ, પછી મોટો થાય ને એટલે પોઝેસિવનેસ હોય, હા. મારા કબજામાં જ રહેવો જોઈએ, બરાબર. આગો પાછો ન થવો જોઈએ. અને પછી આગા પાછા થાય ને તો આપણને રાત આખી ઊંઘ ના આવે, ચેન ના પડે કે એ કેમ નહીં આવ્યા હોય, કોની જોડે હશે, મારું શું થશે, ક્યારે પાછા આવશે, નહીં આવે તો શું થશે, હું કેવી રીતે આખી રાત કાઢી શકીશ. એ ત્રીજા નંબરનો રાગ એવું હોય કે? થાય ખરા એવું થોડું. હા, એ બધું ધીમે ધીમે
એ દાદા ભગવાનને સ્થાપન કરો, નિરૂમાને સ્થાપન કરો, તો પછી આ ઘરની વ્યક્તિઓ, પછી આપણે ઘર ખાલી થાય તો એમની જગ્યાએ દાદા ભગવાન બેસે. પછી જ્યાં સુધી ઘરની વ્યક્તિઓ આપણા ચિત્તમાં રમ્યા કરશે ત્યાં સુધી દાદા ભગવાન નિરૂમાં બધું સ્થાન ના લઈ શકે. સમજાય ને? અપેક્ષા સમજાય ને? બરાબર છે. હૂંફ, અપેક્ષા, પોઝેસિવનેસ એ બધું રાગનું સૂક્ષ્મ સ્વરૂપ છે. બરાબર છે. પછી મોહ હોય છે, બધું આગળનું તો હોય છે ને, હા. એમની માટે કૂદી કૂદીને સારું સારું બનાવીએ ને પછી ના ખાય તો ચીડાઈએ, એ તો હોય છે, બધી માયો કરતી જ હોય છે. તો તમને આવડે આશીર્વાદ આપો. શેના? રાગ વખતે જ્ઞાન હાજર રહે ને. હા, એ બરોબર છે, એ બરોબર છે. પ્રવીણાબેન વડોદરા ક્યાં છે? પછી 2 વર્ષથી જ્ઞાન લીધું છે. દાદાના નિર્દોષ દર્શનથી નિર્દોષ પુસ્તકમાં કૃપાળુદેવનું વાક્ય આવે છે, ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. તેનો અર્થ સમજાવશો? સદવ્યવહાર એટલે શું? કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર હોય. તે ગચ્છ ને મત થયું ને એટલે પછી થાય ને, અમારું સાચું બીજાનું ખોટું થાય કે ના થાય? થાય. એટલે પછી ગચ્છમત હોય ત્યાં સદવ્યવહાર ટક્યો નહીં. નહીં તો બધા માટે હોવું છે, કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર હોવો છે. અમારું સાચું તમારું ખોટું, અમારું ઊંચું તમારું નીચું, અમે વધારે આગળ છીએ તમે પાછળ રહી ગયા, તમે જૂના અમે જૂના તમે નવા, એ બધું કરે જ ખરા લોકો? ક્યારેક થાય. એ બધું બંધ થઈ જવું છે. ગચ્છમતમાં ના પડાય. અમારા દાદા ભગવાનનું ટોપ છે, તમારા ભગવાનનું ખોટું, એ બધું ના બોલાય. નહીં તો આપણે ગચ્છમતમાં પેઠા, તો પછી સદવ્યવહાર ઉડ્યો, શુદ્ધ વ્યવહાર તો આવશે જ નહીં. પછી આપણે એમ સમજો વિતરાગ ભગવાનની કોલેજના બધા સ્ટુડન્ટો છે, બધા ટીચરો સારું ભણાવે છે અને બધા આપણા ક્લાસમાં મોકલશે કોક દાડો, એટલે આપણે રાજી રોડ થવું આપણે. હા દીપકભાઈ, કુંદકુંદાચાર્ય વિશે જરાક થોડુંક બતાવો. એ જ્ઞાની પુરુષ કહેવાય. એમને એવી એ બહુ મોટા જ્ઞાની પુરુષ કહેવાય. જેમ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની પુરુષ થયા, દાદા ભગવાન જેવા જ્ઞાની થયા, એવા એ પણ જ્ઞાની પુરુષ કહેવાય. અને એમને સૂક્ષ્મ એવી સિદ્ધિ હતી કે સિમંદર સ્વામી પાસે સૂક્ષ્મ દેહ જઈ અને એવું કંઈક સાંભળ્યું છે. આખું એમની પાસેથી જ્ઞાન સમજી લઈ આવ્યા. અને આખું સમયસાર, પ્રવચનસાર, નિયમસાર બધા અદ્ભુત અધ્યાત્મના ગ્રંથો એમણે તે જમાનામાં લખ્યા હતા, તાડપત્રી ઉપર, અર્ધમાગધી કે એ ભાષામાં બધું, જે ભાષા ચાલતી હશે તે. પણ બહુ મોટો જગત ઉપર ઉપકાર કર્યો, તત્વ વિજ્ઞાન આખું આપ્યું. અને શ્રીમદ રાજચંદ્રએ પણ બહુ એમનો અહોભાવ વ્યક્ત કર્યા છે કે આવું સરસ સિમંદર સ્વામી પાસેથી કુંદકુંદાચાર્યજી લઈ આવ્યા અને આપણને પ્રાપ્ત થયું આ ભરત ક્ષેત્રના કળિયુગના જીવોને સાચું વિજ્ઞાન. અને એથી આગળ દાદાએ પણ બહુ કાંઈ મહાન ઉપકાર કહેવાય આપણા બધા માટે કે એમણે આવું જબરજસ્ત આખું કેવળ જ્ઞાન સુધી પહોંચાડે એવું અધ્યાત્મ વિજ્ઞાન સિમંદર સ્વામી પાસેની આ કૃપાથી લઈ આવી શક્યા. દીપકભાઈ, ફાઇલ નંબર 4, 9 વર્ષની બેબી છે, અવારનવાર અનેક પ્રશ્નો પૂછ્યા રાખે છે. 27 તારીખે સત્સંગમાં આવી તો કે આપણે એમ કે દાદાથી તો એના મમ્મી મહાન કહેવાય ને, કે મેં કીધું હા, તો કે એ કેવી રીતે મહાન કહેવાય? પછી એમ કે તો એમના ફોટા તો તમે ક્યાંય નથી રાખતા, એમ કે ક્યાંય પણ જગ્યાએ, તો શું તારે એવું કેમ? પ્રશ્ન તું લખી રાખ ને. તું પેલે મેં એને કીધું. પછી એક દિવસ અહીં વચ્ચે બેહાડી હતી પણ ત્યારે પ્રશ્ન ના આવ્યો. પછી આજે વચ્ચે ડિસ્ટર્બ કરે ને એટલે એને ઘરે બહારથી તાળું મારીને જ આવીએ છીએ, ઘરમાં એવું રમીએ. નહીં કરવાનું, એવું નહીં કરવાનું. એટલે 8 છોકરા છે બધા. તો કે આ પ્રશ્ન તમારે લખી રાખવાના અને થોડા મોકલ્યા કરવાના કે બેબી એનો એટલે પછી એણે એવું કીધું, મમ્મી આપણે અડાલત જઈશું ને ત્યારે પૂછીશું દીપક. હા, પણ ઘરમાં તાળું મારીને આવો ને, એ પછી શું કરે? ટીવી જોયા કરે, બીજું ઊંધું ચતું કર્યા કરે. એટલે 8 છોકરાઓને પૂરીને આવીએ છીએ. એ લોકો કેટલા વર્ષની છે? 8 વર્ષની બેબી છે. અને બીજા 8 છોકરા છે. બધાને પૂરીને આવ્યા છે. પણ રમે છે અંદર, ઝઘડતા નથી, એટલે શાંતિ લાગે છે. એમ કે બહુ સારું. પણ નાસ્તા બાસ્તા આપીને આવ્યા છે? હા, બધું જ કમ્પ્લીટ. બહુ સારું કર્યું. કઈ નહીં, પણ આ લોકો છોકરા આવશે ને, હા હા, આપણને થોડું લાગે આપણને પજવે છે પણ. હા, પછી એણે એવું એક અઠવાડિયા પહેલા મને પૂછ્યું કે હવે મારે દાદાના પુસ્તક વાંચવાનું ચાલુ કરવું છે, તો હું કયા પુસ્તકથી શરૂઆત કરું? બોલો, કેટલું ડાઈ કહેવાય. તમે નાની નાની ચોપડી કહો, એડજસ્ટ એવરી યર વાંચવાની શરૂઆત કર. એટલે પેલી બધી પૂછી જોઈશ દીપકભાઈ. પેલી બાળ વિજ્ઞાનની ચોપડીઓ વાંચી લે બધી. હા, એ બધું તો એક જ દિવસમાં પૂરું કરી દે. રાહ જોતી હોય જાણે હમણાં આક્રમ એક્સપ્રેસ આવશે હમણાં. એટલે કેટલું સરસ કહેવાય. છોકરાઓને આ બાજુ વાળવાની જરૂર.
હા એટલે ધીમે ધીમે એને વાંચવા દો, એને સમજવા દો. અને પ્રશ્ન પૂછે ને તો કે મને આટલી ખબર છે એટલું તને કહું છું, બાકીની મને ખબર નથી, હું પણ પૂછી લઈશ દીપકભાઈને. લખી રાખવાના, સારા સારા પ્રશ્નો લખી રાખવાના. આટલા ફળદ્રુપ ભેજામાંથી કંઈ કોઈ ઉગતું હોય તો આપણે કંઈ બાળી નહીં નાખવાનું, એને થોડું ઉગવા દેવાનું. આપણે સુઈએ ને એમ કહીએ ને કે તું શુદ્ધાત્મા બોલે છે ને મને કેમ આત્મા છું એવું બોલવાનું કે ના ના, એ શુદ્ધાત્મા બોલે તો વાંધો નહીં, વાંધો નહીં ને એટલે જરાય વાંધો નહીં. ઘણા બધા એ પ્રશ્નો આ સગાઈ કર્યા થયેલા કહેવાય, પછી લગ્ન કરાવી દઈશું. મેં નથી જવાબ આપ્યા કોઈ કે ના ના, પણ આ બધા સગાઈ વાળા કહેવાય, થોડા દાડા પછી લગ્ન થવાના એના કોઈ. એટલે મારો ધણી કે તો ચાલે એને. બધા મહાત્મા જ આવેલા છે, ખબર છે? એટલે બાળ મહાત્મા જ કહેવાય, દાદાના મહાત્માઓ છે. એને હાચવજો, પ્રેમથી રાખજો, એને મેં તડકાવશો નહીં, દબડાવશો નહીં, એને મેં ઊંધું શીખવાડશો નહીં, એને કુસંગમાં ઘાલવા જવા દેશો નહીં. બધું હાંચવી રાખજો, દાદાની અમાનત છે અને ભવિષ્યના જગત કલ્યાણના નિમિત્તો છે, બધું હાંચવી રાખજો. દાદા સમજાય ને? અને ગમે તેવા પ્રશ્ન પૂછે કકડાટ નહીં કરવાનો, શું પૂછપૂછ કરે, હા તેમથી માથું ખાયા કરે છે, ના. એવું કરવું જ નહીં, બચકા ભરવા જ નહીં ને. એને આવો કે હા આવો સરસ પ્રશ્ન ઊભો થયો, મને બહુ ના સમજણ પડે, મારું તો ભણું છું ને દાદા ભગવાનનું વિજ્ઞાન, હજુ તો મને પૂરું નથી ખબર, પણ તારો પ્રશ્ન બહુ સરસ છે, આપણે દીદીને પૂછી જોઈશું. દીદીને ખબર હશે તો કે છે, નહીં ખબર તો દીપકભાઈને પૂછી જોઈશું. પૂછવા દો ને, એ લોકોનું મગજ કેટલું ખીલે એ લોકોનું. પૂછું દીપકભાઈ, આપણે કોઈ પણની પુસ્તક વાંચવા લીધી હોય પછી આપણે એને કીધા વગર એ પુસ્તકની ઝેરોક્સ કરાવી લઈએ તો એ કપટમાં જાય? ના ના, કરાવજો ને. શની માટે? કોકના પાસે લીધું હોય? દાદાના પુસ્તકો ને? દાદાનું નહોતું, પણ પોલ બ્રન્ટ કરીને પેલા લીધું હતું પુસ્તક. એ ભારતના સંતોની મુલાકાતે આવે છે, પોલ બ્રન્ટ નામનો સાયન્ટિસ્ટ. સારું. અને પછી મેં એવું કર્યું હતું. સારું. પછી આજે ખુલ્લું કર્યું એટલે કપટ ખલાસ થઈ ગયું કહેવાય. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. ચાલો તો આપણે થોડું સામાયિકની સમજણ ગોઠવીએ. કરવી તો પડશે જ ને વળી. પડશે ને, કરવી જ છે મારે, એવું કહેવાનું તમારે. કારણ શું છે કે આ બધું આપણું હોમવર્ક કહેવાય. ખાધું પીધું એ પારકાનું કામ કહેવાય, ઊંઘ્યા એ પારકાનું કામ કહેવાય. જેમ ભાડાની ઘરમાં રહેતી હોય, રંગરોગાન કરાવો, રિપેરિંગ કરાવો તો ભાડું મકાન માલિકને ફાયદો ને આપણને શું ફાયદો? એટલે આપણે આપણી માટે કરવું, આ શુદ્ધાત્મા, સામાયિક વિધિઓ, સત્સંગ, એ બધું આપણું કહેવાય. એટલે બે કામ સમજીએ ને, પારકાના કામ અને આપણા પોતાના કામ. એને આપણા કામને હોમવર્ક કહીએ છીએ. અને પેલું ફોરેન વર્ક, ફોરેનમાં સુપરફ્લુઅસ રહેવું છે, હોમમાં ચોક્કસ રહેવું છે. શું કહેવું છે? એટલે આજે આપણે સામાયિક લઈએ. હે, એ માઇકવાળા માઇક પહોંચાડો ત્યાં, સ્પેશિયલ લાગે છે કંઈક. એટલે આપણે સામાયિક કરીશું. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. મેં એવું જ લખીને મોકલેલું કે મારું નામ બોલશો એટલે જ ઊભો થઈને પ્રશ્ન પૂછીશ, એટલે કદાચ એ કાગળ નહીં આવ્યો હોય. ના ના, એમાં શું થોડા કાગળ રહી ગયા છે હજુ. પણ હવે શું છે કે ઘણા બધા પ્રશ્નો છે અને આપણે કહે ને કે આ તો વિજ્ઞાન સમજવા માટે જુદી જુદી વાતો વિગતવાર એનાલિસિસ કરતા જઈએ એક છીએ. જ પ્રશ્ન છે મારો. હા, જલ્દી પૂછી નાખો. હવે દાદા ભગવાનની 101મી જન્મ જયંતિ વખતે નવસારીના ચીકોની વાડીવાળા શ્રી મહેન્દ્રભાઈ શ્રોફ મને મળેલા અને તેમણે એવી ભાવના વ્યક્ત કરેલી કે આપણા દેશની અંદર શિક્ષણ ક્ષેત્રે જો ક્રાંતિ લાવી હોય તો દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનનો કોર્સ દાખલ કરવો જોઈએ. બરોબર છે. અને એ દાખલ કરવા માટે પ્રયત્ન કરવાનો કરેલો. આ સવારે નિરૂમાં એ ટીવીમાં કહેલું. પછી મેં એમને કહેલું કે જો એવી ભાવના હોય તો મારા તરફથી જે કોઈ પણ સહકારની જરૂર હશે તો હું પહોંચાડીશ અને MS યુનિવર્સિટી બરોડા ખાતે હું વાઇસ ચાન્સેલર સુધી રજૂઆત કરી શકું તેમ છું. બહુ સારું. મેં બેંક ઓફ બરોડામાં હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે સર્વિસ આપેલી અને અત્યારે VRS લીધેલું છે. અને એ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ એ એટલી ઝીણવટભરી રીતે મનુષ્યનો વિકાસ કરે છે. એ દાદા ભગવાનને આટલા વર્ષો પહેલાં વિચાર આવેલો, જે બેંકોમાં હવે ટૂંક સમય પહેલાં એ ડિપાર્ટમેન્ટ સ્થપાયું. અત્યારે પ્રાઇવેટ કંપનીઓમાં પણ HR એટલે હ્યુમન રિસોર્સિસનો વિસ્તાર વ્યાપ થતો જાય છે. બરોબર. તો મારી એવી ભાવના છે કે દાદા ભગવાનની અસીમ કૃપાથી, નિરૂમાની કૃપાથી અને એ બેવની કૃપાના આશીર્વાદ રૂપે આપની કૃપાથી
એ હજારોને બદલે લાખોની સંખ્યામાં જે લોકો અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત કરે છે તો જે લોકો પ્રત્યક્ષ નથી આવી શકતા તે આવી રીતે અભ્યાસક્રમ જો ગોઠવવામાં આવે, અને મને એ વખતે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મિનિસ્ટર પણ આવેલા, તો આપ શ્રી જો એમને આશીર્વાદ આપો અને જો શિક્ષણ તંત્ર વિભાગ આ પથ ઉપર પ્રગતિ કરે તો મને કોઈ પણ નિસંદેશ નથી કે આ અક્રમ વિજ્ઞાન આખી દુનિયાભરમાં ફેલાઈ શકે. બહુ સારું. આપના આશીર્વાદની માત્ર જરૂર છે, એ છે જ પણ જરૂર છે, કાયમ રહેશે. પણ એવી પ્રેરણા મુખ્યમંત્રીને થાય અને મુખ્યમંત્રી શિક્ષણ વિભાગને એક ડાયરેક્શન આપે કે કોઈ પણ હિસાબે એનું અમલીકરણ ઝડપભેર કરે. જય સચ્ચિદાનંદ. હા, સારી ભાવના, બધાની એવી ભાવના થાય એટલે રૂપક આવે પછી. એટલે આપણે તો કહે ને કે લોકોની સ્કૂલમાં શરૂ થાય કે ના થાય, આપણે સ્કૂલ જ શરૂ કરી નાખી, અંબા સ્કૂલ ફોર એક્સલન્સ, અને એમાં બધું ચાલુ કરી દીધું. અક્રમ વિજ્ઞાનનું સમજાવશે, પ્રતિક્રમણ, પ્રાર્થના, વિધિઓ, બધું બાળકોને સંસ્કારમાં ચાલુ થઈ જાય. પછી બધી પ્રાર્થના એવી જબરજસ્ત થઈ ગઈ. બીજી સ્કૂલોમાં જેમ જેમ એ સ્વીકારતા થશે ત્યારે સાચું, કારણ બહુ મોટી ચેનલો હોય છે ને એડજસ્ટમેન્ટ લેવાની. આપણી ભાવના તો છે બધી સ્કૂલો, કોલેજો, ક્યાંય આ આધ્યાત્મિક શિક્ષણ બેસી જાય તો લોકોનું બહુ કલ્યાણ થઈ જશે, અને થવાનું તો છે, કંઈક રીતે થશે તો ખરું. આપણે બધાની ભાવના છે, અને તમે કાર્યકર્તા આપતા પુત્રોને મળી લેજો. આપણે દેવેનભાઈ છે, ડિમ્પલભાઈ, બધા એ લોકો આમાં બધી હેલ્પમાં એ લોકો જોઈન્ટલી બધું વિચારી રહ્યા છે. આપણી સ્કૂલમાં એ બધું પ્રોગ્રેસ માટે બધું કરી રહ્યા છે. ચાલો આપણે થોડુંક સામાયિકનું વિચારીએ. આપણે વિષયના દોષો સામે થોડો 2 દાડા થોડું 2 સેશન તો વિચાર્યું, થોડું હવે માન ઉપર થોડું વિચારીએ. માન હોય ને, અપમાનનું દુઃખ આવે ને, કોઈને આપણે દુઃખ આપીએ માન અપમાન કરીને, બીજા નીચા ગણીને, કોઈને હલકા ગણીને, અહંકારથી. અરે ના બોલાયા હોય ને તો રીસ ચડે કે હું નથી આવવાનો, જાઓ. એટલે આપણે અહંકારથી 2 ભાગ પાડીએ. પોતે દુઃખી થયા એક ભાગ જુદો, એટલે અહંકારથી બીજાને દુઃખ આપ્યું બીજું. એટલે વસ્તુના એટલે લોભના આધારે ના હોય, મોહના આધારે, પણ માનના આધારે, તિરસ્કારથી, અભાવથી આપણે વિશેષ ગણ્યા, બીજાને હલકા ગણ્યા, આપણે સુપિરિયર, બીજાને ઇન્ફિરિયર ગણ્યા, પછી ઇન્ફિરિયર પાસે ધાર્યું કરાવીએ, આઈ એમ સમથિંગ ગ્રેટ માનીએ. એટલે માનથી બીજાને દુઃખ આપ્યું હોય એનું થોડું લિસ્ટ બનાવીએ. મોહથી દુઃખ આપ્યું જુદું હોય છે, લોભથી દુઃખ આપ્યું જુદું, ધાર્યું કરીને દુઃખ આપો જુદું, અને આ માનથી દુઃખ આપ્યું જુદું. આજે માન ઉપર થોડું ફોકસ કરી જોઈએ, કારણ શ્રીમદ રાજચંદ્ર કે છે માન ન હોત તો અહીં જ મોક્ષ થાત. તો માન આપણે હું સાચો છું, સારો છું, વિશેષ છું, બધું એ કેટલાય પ્રકારના માનથી બીજાને આપણે મારી ભૂલ થતી જ નથી અને તમે ભૂલવાળા છો, એ માનનો જ પ્રકાર છે. બીજાને ભૂલવાળા કેમ ઠરાવવા પડે છે? કે હું ચોખ્ખો ચટ ભૂલ વગરનો, મને વ્યવહાર સરસ આવડે, તમે ભૂલવાળા છો, બગાડો છો. એટલે બીજાની ભૂલો કાઢીએ છીએ, બીજાના નેગેટિવ જોઈએ છીએ, બીજાને દુઃખ આપીએ છીએ. એ બધાની પાછળ આપણું સૂક્ષ્મ માન હોય છે જ. આજે કરતાપણાની વાત નથી લેતા, પણ આ માન ઉપર જઈએ છે. કરતાપણું એટલે હું કરું છું એ ગર્વરસમાં જાય, માન એટલે વિશેષતામાં જાય. આઈ એમ સમથિંગ ગ્રેટ દેન અધર્સ, હું હોશિયાર છું, સારો છું, સાચો છું. અને હું એ અહંકાર હંમેશા ઊંચી ઘોડા ઉપર બેઠો હોય એટલે પછી નીચા બધાને જોયા કરે, અને પછી બીજાને હલકા ગણે, દુઃખ આપે. અને ઘણા બધા કામો સારા સારા કરતા હોઈએ છીએ, ત્યારે પેલું માન વચ્ચે ખાયા જ કરતું હોય, અને પછી આપણને ના ચાન્સ મળે ત્યારે બીજાનો દોષ કાઢીએ, દ્વેષ કરીએ. એટલે જ્યારે બીજાના દોષ દેખાય, બીજા પ્રત્યે દ્વેષ થાય, બીજાને દુઃખ આપીએ, કોઈના નેગેટિવ ઊભા થતા હોય છે, ત્યારે સૂક્ષ્મમાં પેલું માન અહંકાર કામ કરતો હોય છે. એટલે આપણે આજે ખાસ બીજાને દુઃખ અપાયું હોય, અપમાન કરીને, તિરસ્કાર કરીને, દ્વેષપૂર્વક આપણે પોતાની વિશેષતા રાખીને બીજાને હલકા ગણીને દુઃખ આપ્યું, એવા બધા પ્રસંગોને સામાયિકમાં લઈ જઈશું. કારણ આપણે આ 2 જ મોટી ગાંઠો તોડવી છે, એક માનને અને એક વિષયને. આ 2 મોટા કારસ્થાન એવા છે, એમાંથી બધા તોફાનો બહુ ઊભા થાય છે. અને વ્યવહારમાં, કુટુંબમાં વધારે પડતું માનના તોફાનો બહુ હોય છે, ઘરમાં વધારે પડતા મોહના તોફાનો થતા હોય, ધંધામાં લોભના તોફાન થતા, અને રસ્તા ઉપર મેં વિષયના તોફાન થતા, દ્રષ્ટિઓ બગડે ને જાજત. એટલે આ જુદા જુદા મેં આ પ્રસંગો તપાસ કરશો ને જડશે કે આ સત્સંગમાં માનનું તોફાન બહુ હોય, સ્પર્ધા, સત્સંગમાં સેવામાં, એટલે ક્યાંક ક્યાંક અહંકાર ડિસ્ચાર્જ કર્મો તો બધા
ફણગા ફૂટવાના છે. આપણે એ જોવા માગીએ છીએ કે કોઈને આપણે લઘુત્તમ થવું છે, બધા કરતાં નાના, સૌથી નાના થવાનો આપણો છેલ્લો ધ્યેય છે. લઘુત્તમ ભાવ અને અભેદ ભાવ એ અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન છે. અને એ આ ભરેલો માલ આપણો નિકાલ કરતા જઈશું, ઓળખીશું, પછી નિકાલ કરીશું અને જાગ્રત રહીશું તો આપણે એ લઘુત્તમના સ્ટેશન સુધી પહોંચી શકીશું. અને એ આ વિશેષતામાંથી કેમ કરીને આપણે શો ઓફ ના કરીએ, ઇમ્પ્રેશનો ના જમાવીએ, પાછા ફરીએ, નાના થઈએ, લઘુતર થઈએ, લઘુત્તમ થઈએ. આ બીજાને દબડાવીએ છીએ ને ત્યારે આપણે સુપિરિયર હોઈએ તો જ દબડાવીએ. કોઈને દબડાવવાનો અધિકાર નથી. સમજાવીને કામ લો. અને આપણે એક શેઠ હોય, એક નોકર હોય, તો નોકર કેવો શેઠ પાસે, સાહેબ આપણી આ ભૂલ થઈ છે, આપણે આવું સુધારી શકાય, તો પ્લીઝ તમે હેલ્પ કરો મને, આવું કરીશું તો કેટલું સારું, કેટલો વિનયથી વાત કરતો હોય છે. અને શેઠ પેલા નોકર જોડે, એ કામ બગાડી નાખે, ચાલ જલ્દી કર નાખ, સુધારી નાખ. લ્યો, આપણે શેઠની જગ્યાએ છીએ કે નોકરની જગ્યાએ છે? તો આ જે દરેક જગ્યાએ બે લેવલ આવવાના છે. તો આપણે નોકરના નોકર થઈને રહેવું છે, વહુની વહુ થઈને રહેવું છે, દીકરાના દીકરા થઈને રહેવું છે, લઘુત્તમ તરફ જવું છે. સેવકોનો દાસાનું દાસ એટલે સેવકોનો સેવક, સેવાર્થીઓનો સેવક થઈને રહેવું છે. તો આપણે નાના થઈશું ને તો આપણા મોક્ષ માર્ગમાં આત્માના અનુભવ સુધી પહોંચવામાં પ્રગતિ થશે. આ થોડી અઘરો સબ્જેક્ટ છે પણ છતાં લઈએ છીએ આપણે, કારણ આ બધી વાતો દર વખતે નીકળતી નથી અને રહી જાય છે. અને આ ખાસ જરૂરની વસ્તુ આ બધી છે. એટલે આજે આપણે એક લેવલ એ લઈએ છીએ આપણા માનથી બીજાને દુઃખ આપ્યું હોય, અને બીજું લેવલ એ છે કે બીજાનાથી આપણને કેટલું અપમાન લાગ્યું, ભોગવટ આવ્યા અહંકારને. એ 5 આજ્ઞાથી ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, એમ કરીને ચોખ્ખું કરવું છે આપણે, પોતાના દોષ જોઈને, સામાન્ય નિર્દોષ જોઈને. એ બીજું લેવલ. એ પછી કોઈ દાડો કરજો તમે સામાયિકમાં. પણ આજે આપણા અહંકારથી બીજાને કેવી રીતે દુઃખ અપાયું, અપમાનિત કરીને, નીચા ગણીને, ખાસ સામાયિકમાં લઈએ અને આપણે વિધિ કરીએ. સરસ વિધિ કરજો અને નક્કી કરજો કે મારે આ માનના દોષને ઓળખવા છે. અને જ્યાં જ્યાં નેગેટિવિટી ઊભી થાય ત્યાં અવશ્ય માન હોય છે. જ્યાં બીજાના દોષ દેખાય ત્યાં પોતાનું માન હોય છે. બીજા માટે અભાવ તિરસ્કાર કરીએ ત્યાંય પોતાનું માન હોય છે. આ બધા ભોગવટા વખતે માનને ઓળખો અને એને જુદું રાખી અને આપણે નક્કી કરો નાના થઈએ. નાના છોકરાને કંઈ દુઃખ હોય છે? નાના જેટલો નાનો થયો ને કેટલું બધું એને હાચવે છે લોકો. અને મોટા થાય એટલે પછી બધા થાય, તું તારી મેળે પતાવી દે, તું વચ્ચે ડખો ના કરીશ, ખસી જાયથી. એટલે આપણે કેમ લોકોના અભાવ તિરસ્કાર કરે? માનના ઘોડા ઉપર છીએ. એટલે નાના થઈશું, બાળક જેવા થઈશું તો આખું દુનિયા આપણને હાચવી લેશે. એને કોઈ દુઃખ ના હોય. જેટલા લઘુ થાય, લઘુતર થાય, લઘુત્તમ, એને કોઈ દુઃખ ના હોય. ખાવા પીવા રહેવા બધી કોઈ સંસારના દુઃખ ના હોય, અધ્યાત્મમાં દ્રષ્ટિએ કોઈ દુઃખ ના હોય, કોઈ પ્રકારના ભોગવટા ના હોય. એટલે આ સમજીને આપણે જે માનનું ફળ આવું હોય અને માન ખલાસ થાય તો આવી સ્થિતિ હોય એ સમજીશું તો પછી દોષો ઓળખાશે અને ચોખ્ખા થવામાં પુરુષાર્થ કરી શકાશે. ચાલો તો અત્યારે વિધિ કરીએ સરસ મજાની અને સામાયિક કરજો. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક આખી જિંદગીમાં ભેગી થયેલી વ્યક્તિઓ સાથે માનના ઘોડા ઉપર બેસીને જે પ્રકારે દુઃખ અપાયા છે, નેગેટિવ જોવાયા છે, દોષિત ઠરાવાયા છે, તેવા સર્વ દોષોને શુદ્ધાત્મા પદમાં બેસીને ફાઇલ 1ના માનને વિગતવાર જોવાય, એમાંથી મુક્ત થવાતું જવાય એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. જુદાપણાની જાગૃતિ રાખીને 5 આજ્ઞાના ચાવીઓ ગોઠવીને સામાયિક કરવાની શક્તિઓ આપો. દર્શન દેજો અમને આશા પુરામાં, દર્શન દેજો અમને આશા પુરામાં, સુણજો દિલની વિનંતમાં, સુણજો દિલની વિનંતમાં, દર્શન
દર્શન દેજો અમને આશાપુરામાં દર્શન દેજો અમને આશાપુરામાં આજણ આંજી દિયો દ્રષ્ટિ નિર્દોષના નિજ દોષ ક્ષય કરો અક્ષય બોધમાં અંધારા વેદાય જાય દીપકની જ્યોતમાં દર્શન દેજો અમને આશાપુરામાં દર્શન દેજો અમને આશાપુરામાં કડવી મીઠી ફાઇલમાં એ રહે અમને સંમતા કડવી મીઠી ફાઇલમાં એ રહે અમને સમતા આત્મભાવે વિશ્વ સંગે હોજો નિસંગતા આત્મભાવે વિશ્વ સંગે હોજો નિસંગતા દિવ્ય ચક્ષુ ઉપયોગે સિદ્ધ હો અભેદતા દિવ્ય ચક્ષુ ઉપયોગે સિદ્ધ હો અભેદતા દર્શન દેજો અમને આશાપુરામાં દર્શન દેજો અમને આશાપુરામાં પ્રકૃતિથી પાર કરો છેલ્લી હૃદય ઝંખના પ્રકૃતિથી પાર કરો છેલ્લી હૃદય ઝંખના મહામુક્ત દશા આપો જાગૃત સત્સંગમાં મહામુક્ત દશા આપો જાગૃત સત્સંગમાં આયખું નિર્જરાવો નિષ્કપ સમાધમાં સત્યનિષ્ઠ ભક્તિથી અહંકાર ઓગળે સત્યનિષ્ઠ ભક્તિથી અહંકાર ઓગળે વીતરાગ સન્મુખે પાણોએ પીગળે વીતરાગ સન્મુખે પાણોએ પીગળે મમકાર મિટી જાય ચેતન વિજ્ઞાનમાં મમકાર મિટી જાય ચેતન વિજ્ઞાનમાં દર્શન દેજો અમને આશાપુરામાં દર્શન દેજો અમને આશાપુરામાં આશાના પૂર આજે ઉમટ્યા છે ઓરમાં આશાના પૂર આજે ઉમટ્યા છે ઉરમાં ઉર્મિયો મસ્ત બની ભક્તિની ધૂનમાં ઉર્મિયો મસ્ત બની ભક્તિની ધૂનમાં આત્મા જાણે વ્યક્ત થઈ ઘૂમ્યો બ્રહ્માંડમાં 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 દર્શન ગરિયસા દર્શન ગરિયસા દર્શન દેજો અમને આશાપુરામાં દર્શન દેજો અમને આશાપુરામાં સ્વયંની ઓળખ તરફ લઈ જતા સત્સંગ આપ સૌની અંદર બિરાજેલા આત્મજ્ઞાની દીપકભાઈની સહજ પળો દાદાની વાણીનો ઝળહળતો પ્રકાશ સવારની એનર્જેટિક શરૂઆત જ્ઞાન અને જ્ઞાની સાથે ઓલવેઝ કનેક્ટેડ રાખતી દાદા ભગવાન પરિવારની એપ જ્ઞાન બીજનું સિંચન પ્રત્યક્ષ જ્ઞાની સાથે કનેક્શન અને વહેતા જ્ઞાનની ધારા સાથે કનેક્ટ કરતી કડી એ કનેક્ટ એપ કનેક્ટ વિથ જ્ઞાન એન્ડ ધ જ્ઞાની. બહારથી તો આપણે હેલ્ધી રહી શકીએ છીએ, પણ
અંદરની હેલ્થનું શું? ડિપ્રેશન, બેરોજગારી, ચિંતા, નિરાશા, ગુસ્સો, અપમાન, એકલતા. અનલોક ધ ઇનર બ્લોક. નિહાળો રોજ રાત્રે 9 થી 10 આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં. એ કનેક્ટ એપ, દાદા ભગવાન એપ, દાદા ભગવાન.tv અને દાદા ભગવાન ફાઉન્ડેશનની YouTube ચેનલ દ્વારા. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. Champs always start early. With Disney Byju's Early Learn and Byju's One-on-One Math. Personal attention on Byju's One-on-One Math classes, along with Disney Byju's interactive worksheets and high quality videos जो मैथ और इंग्लिश के फंडामेंटल्स को शुरुआत से ही पक्के बनाए. फाउंडेशन बनाओ स्ट्रॉन्ग ताकि वो चले लाइफ लॉन्ग. डाउनलोड Disney Byju's Early Learn. Book a free class on Byju's One-on-One Math. ज्यादा, अब तक आपको जो मिला वो ज्यादा मिला, लेकिन अब अगर ज्यादा से भी ज्यादा मिले तो अब आप पूछेंगे ये ज्यादा से भी ज्यादा क्या है? देखना चाहेंगे? नई शानदार दमदार स्टाइलिश TVS Jupiter 125. अब तक आपको मिला ज्यादा कंफर्ट, और अब आपको मिलेगा ज्यादा से भी ज्यादा कंफर्ट और कन्वीनियंस. ज्यादा सेफ्टी कौन नहीं चाहेगा? स्टोरेज, 2 हेलमेट आराम से आ जाएंगे. पावर 125cc, यानी ज्यादा से भी ज्यादा. नई TVS Jupiter 125 है ना, ज्यादा से भी ज्यादा. अगर इंडिया के किसी भी घर में आज कोई सब्जी लजीज है, अगर आज किसी रसोई में कोई खाना मामूली से बन गया अमीर है, मान लो उसमें अमूल मलाई पनीर है. खाना स्वादिष्ट तो अमूल मलाई पनीर इन द डिश. इम्यूनिटी को बढ़ाकर कोरोना से लड़ने के साथ साथ सर्दी जुकाम व बुखार के लिए रिसर्च एंड एविडेंस बेस्ड मेडिसिन है पतंजलि गिलोय घनवटी. ગુજરાતીઓના હાથ, એની સફળતાની ચાવી, એની જીતની તૈયારી, એના સ્વાદનો ખજાનો, એના વહાલનો દરિયો, શૃંગાર પણ, સેવા પણ, એ મસ્તી પણ માણે, મહેનત કરતા પણ જાણે. હવે બનશે ગુજરાતીઓના હાથ એમનું હથિયાર કોરોના સામે લડવા માટે. પોતાને રેગ્યુલર સેનિટાઈઝ કરશે, જે વસ્તુને અડવાના હશે એને પણ સેનિટાઈઝ કરશે અને શરીરમાં ઓમિક્રોનની એન્ટ્રી રોકશે. ઓમિક્રોન તો નાદાન છે, તમે તો સમજદાર છો. બનો સમજદાર ગુજરાતી, બનાવો સુરક્ષિત ગુજરાત. मैं तुम्हारा टीचर हूं. हजारों सवाल हो या एक ही सवाल हजारों बार हो, हम मिलकर सही जवाब ढूंढेंगे. जब तुम जीतोगे मैं भी जीत जाऊंगा. मैं आकाश बाइजूस हूँ. क्लास में, घर पे, JEE और नीट की जीत की ट्रेनिंग. आकाश बाइजूस, विजय भव. डाउनलोड द आकाश ऐप. सॉरी. ये भी कोई गेम है? अरे विंजो ऐप डाउनलोड करो, खेलो, करोड़ों इनाम ले लो. इस गेम में वित्तीय जोखिम शामिल है और इसकी आदत लग सकती है. कृपया जिम्मेदारी और अपने जोखिम पर खेलें. इम्यूनिटी को बढ़ाने के लिए विश्व का सर्वश्रेष्ठ रिसर्च एंड एविडेंस बेस्ड पतंजलि च्यवनप्राश, 100% प्योर पतंजलि हनी, गाय का घी एवं गिलोय घनवटी खाइए और कोरोना सहित सभी रोगों से लड़ने की ताकत पाइए. Statement. When you realize that nothing can hold you back, you become unstoppable. Presenting the TVS Apache RTR 4B series with ride modes and Smart Connect, the Unstoppables, racing DNA unleashed. वो देखो, बायजूस क्लासेस में इंडिया के एक्सपर्ट टीचर्स कॉन्सेप्ट समझाते हैं, क्लास टीचर्स डाउट्स क्लियर कराते हैं. तो जब ट्यूशन टू गुड है, रिजल्ट्स भी टू गुड ही होंगे. बायजूस क्लासेस विद द 2 टीचर एडवांटेज. अटेंड अ फ्री क्लास. डाउनलोड बायजूस ऐप नाउ. मेरो देश दूधो नवे मेघा दूध